રાજ્યભરમાં આજે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। થરાદમાં આદિવાસી સમાજની ભવ્ય રેલી નીકળી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો સામેલ થયા। ઢોલ નગારાના તાલે નૃત્ય અને ગીતો સાથે પરંપરાગત રીત રિવાજોની ઝલક રજૂ કરવામાં આવી। પરંપરાગત વેશભૂષામાં દીકરીઓના નૃત્ય અને યુવાનોના ઉત્સાહથી રેલીનું સમગ્ર વાતાવરણ આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયું। તો વિશ્વ આદિવાસી દિવસના અવસરે વાંસદા તાલુકાના આદિવાસીઓએ આજે વાંસદાના કુંકણા સમાજ ભવન પાસે ભગવાન બિરસા મુંડા તેમજ પ્રકૃતિની પૂજા કરી। કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ભવ્ય રેલી કાઢી હતી। આદિવાસી વાજિંદ્રો, પહેરવેશ તેમજ ડીજે પર વાગતા પરંપરાગત ગીતો પર નૃત્ય કરતા આદિવાસીઓ આગળ વધ્યા હતા। વાંસદા ટાઉનના મુખ્ય રસ્તા પરથી પસાર થતા રેલી હનુમાન બારી સર્કલ સુધી પહોંચી હતી। आदिवासी समाजना सर्व लोग विश्व आदिवासी दिवस 9મી ઓગસ્ટ खूब ઉલ્લાસથી વાંસદા ખાતે ઉજવી રહ્યા છે। આવનારા દિવસમાં કોઈ પણ પ્રોજેક્ટ અમારા વિસ્તારમાંથી પસાર થશે। આવનારા દિવસમાં કોઈ પણ અમારા વિસ્તારને વન્ય અભયારણ્ય બનાવવાની કોશિશ કરશે, ડેમ બનાવવાની કોશિશ કરશે, કોરિડોર બનાવવાની કોશિશ કરશે, તો અમે સરકારને ચેતવણી આપે સમગ્ર આદિવાસી સમાજ રોડ પર આવી જશે।